સુરત શહેરમાં પૂર્વ આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બોમ્બ ફરી એક વખત સામે આવ્યો છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ અને મહાનગરપાલિકાના કમિશનરને સંબોધીને આ પત્ર લખ્યો છે અને વરાછા વિસ્તારમાં રસ્તાઓના ખોદકામ સામે રોષ વ્યક્ત કર્યો છે. તો આ પત્રમાં સમગ્ર વરાછા વિસ્તારમાં ઠેર ઠેર રસ્તા ખોદકામના કામ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો પત્રમાં કહેવામાં આવ્યું છે કે વિકાસના કામનો વિરોધ નથી, પરંતુ અણધડ રીતે રસ્તાનું ખોદકામ અને રસ્તો બંધ કરવાની સામે ધારાસભ્યએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ નારાજગી ધારાસભ્ય કુમાર કાનાણીએ વ્યક્ત કરી છે. તો ખોદકામને કારણે થતા ટ્રાફિક જામના નિયમન કરવા અપીલ કરવામાં આવી છે. તો ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટનો દંડ વસૂલ કરતી હોવાનો આક્ષેપ પણ ધારાસભ્યએ લગાવ્યો છે. તો ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા જ એમએલએ કુમાર કાનાણીનો એક લેટર બોમ્બ સામે આવ્યો હતો, જેમાં તેઓએ ધોરણ 10-12ના પરિણામ બાદ આવકના દાખલા કાઢવા લાંબી લાઈન લગાવી હોવાથી આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.